તો જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના ચોરવાડ નગરપાલિકામાં આખરે ભાજપે કબજો જમાવ્યો છે। ત્યારે ચોરવાડ નગરપાલિકા પ્રમુખ તરીકે બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ શાહની વરણી કરવામાં આવી છે। તો ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની પ્રમુખ તરીકે હતા, પરંતુ આખરે ભાજપે કોંગ્રેસને પછડાટ આપી ભાજપે આ બેઠકો કબજે કરી છે। આજે ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ 2.5 વર્ષ માટેની ચૂંટણીનું કામગીરી પૂર્ણ થઈ છે। ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ લક્ષ્મીદાસ શાહની વરણી થઈ છે। ત્યારે જે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે અમે જે ચૂંટણી દરમિયાન જે વાયદાઓ કર્યા હતા એનું આવનારા 5 વર્ષ સુધીમાં વિકાસના અવિરત કામો કરીશું અને પૂરી નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી બજાવીશું અને લોકોને સંપૂર્ણ વિશ્વાસ જીતી અને ભારતીય જનતા પાર્ટીના બધા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના વોર્ડમાં વિકાસના કામો ચોક્કસપણે કરશે। અંતરમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં નળ સે જળને અમુક વાડી વિસ્તારમાં પાણી નથી મળતું, તો એના માટે શું હવે પછીનું નળ સે જલનો જે પ્રથમ ફેઝ હતો એ દરમિયાન મોટાભાગના 90% ઉપરના ચોરવાડના વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને હવે પછી તે જે વિસ્તાર બાકી રહ્યા છે એને ફેઝ 2 તરીકે નળ સે જલ દરમિયાન જે પણ વિસ્તાર બાકી રહ્યા છે એને પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે ભૂગર્ભ ગટરમાં સાફ સફાઈ જે વિસ્તારની બાકી રહી છે એને પણ પૂર્ણ કરવામાં આવશે।